પહેલો પ્રશ્ન, છીંક આવે ત્યારે આપણું હૃદય કેટલી સેકન્ડ બંધ થઈ જાય છે? ઓપ્શન એ 1 સેકન્ડ, ઓપ્શન બી 3 સેકન્ડ, ઓપ્શન સી 6 સેકન્ડ કે ઓપ્શન ડી 12 સેકન્ડ. સાચો જવાબ છે ઓપ્શન એ 1 સેકન્ડ. બીજો પ્રશ્ન, રાયગઢનો કિલ્લો કોણે બંધાવ્યો હતો? ઓપ્શન એ શાહજી, ઓપ્શન બી તાનાજી, ઓપ્શન સી હીરોજી કે ઓપ્શન ડી બાજી પ્રભુ. સાચો જવાબ છે ઓપ્શન સી હીરોજી. ત્રીજો પ્રશ્ન, બધા ગ્રહોનો રાજા કોને કહેવાય છે? ઓપ્શન એ ચંદ્ર, ઓપ્શન બી પૃથ્વી, ઓપ્શન સી સૂર્ય કે ઓપ્શન ડી મંગળ. સાચો જવાબ છે ઓપ્શન સી સૂર્ય. ચોથો પ્રશ્ન, અમેરિકાની મુદ્રાનું નામ શું છે? ઓપ્શન એ રૂપિયો, ઓપ્શન બી ડોલર, ઓપ્શન સી પાઉન્ડ કે ઓપ્શન ડી યુરો. સાચો જવાબ છે ઓપ્શન બી ડોલર. પાંચમો પ્રશ્ન, ગુલાબી રંગના સાપ કયા દેશમાં જોવા મળે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી કેલિફોર્નિયા. સાચો જવાબ છે ઓપ્શન ડી કેલિફોર્નિયા. છઠ્ઠો પ્રશ્ન, કયા દેશમાં સૌથી વધુ ખેડૂતો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી બ્રિટન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન એ ભારત. સાતમો પ્રશ્ન, વિશ્વનું સૌથી ઊંચું વૃક્ષ કયું છે? ઓપ્શન એ વડ, ઓપ્શન ડી રેડવુડ, ઓપ્શન સી નીલગિરી કે ઓપ્શન ડી નાળિયેરી. સાચો જવાબ છે ઓપ્શન બી રેડવુડ. આઠમો પ્રશ્ન, જય જવાન જય કિસાન આ સૂત્ર કોણે આપ્યું હતું? ઓપ્શન એ સ્વામી વિવેકાનંદ, ઓપ્શન બી ચંદ્રશેખર આઝાદ, ઓપ્શન સી મહાત્મા ગાંધીજી કે ઓપ્શન ડી લાલ બહાદુર શાસ્ત્રી. સાચો જવાબ છે ઓપ્શન ડી લાલ બહાદુર શાસ્ત્રી. નવમો પ્રશ્ન, કયું પક્ષી સૂવા માટે તેના પગનો ઉપયોગ કરે છે? ઓપ્શન એ મોર, ઓપ્શન બી વડવાગોળ, ઓપ્શન સી પોપટ કે ઓપ્શન ડી બગલું. સાચો જવાબ છે ઓપ્શન બી વડવાગોળ. દસમો પ્રશ્ન, વિશ્વનું સૌથી મોટું કબ્રસ્તાન કયા દેશમાં આવેલું છે? ઓપ્શન એ ઈરાક, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી રશિયા કે ઓપ્શન ડી બાંગ્લાદેશ. સાચો જવાબ છે ઓપ્શન એ ઈરાક. 11મો પ્રશ્ન, અમિતાભ બચ્ચન કઈ જાતિના છે? ઓપ્શન એ ધોબી, ઓપ્શન બી દરજી, ઓપ્શન સી રાજપૂત કે ઓપ્શન ડી કાયસ્થ. સાચો જવાબ છે ઓપ્શન ડી કાયસ્થ. 12મો પ્રશ્ન, ભારતના પ્રથમ વડાપ્રધાન મંત્રી કોણ બન્યા હતા? ઓપ્શન એ મોરારજી દેસાઈ, ઓપ્શન બી જવાહરલાલ નહેરુ, ઓપ્શન સી લાલ બહાદુર શાસ્ત્રી કે ઓપ્શન ડી અટલજી. સાચો જવાબ છે ઓપ્શન બી જવાહરલાલ નહેરુ. 13મો પ્રશ્ન, મધર ટેરેસાનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી ભારત, ઓપ્શન સી જર્મની
કે ઓપ્શન ડી અમેરિકા? સાચો જવાબ છે ઓપ્શન સી જર્મની. 14મો પ્રશ્ન, વિરાટ કોહલીનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન એ પુણે, ઓપ્શન બી પંજાબ, ઓપ્શન સી મુંબઈ કે ઓપ્શન ડી દિલ્હી? સાચો જવાબ છે ઓપ્શન ડી દિલ્હી. 15મો પ્રશ્ન, ફુલાવરનું શાક ખાવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી વાળ ખરતા અટકે, ઓપ્શન સી દાંતનો દુખાવો મટે કે ઓપ્શન ડી કિડનીની સમસ્યા? સાચો જવાબ છે ઓપ્શન બી વાળ ખરતા અટકે. 16મો પ્રશ્ન, ભારતનું પેરિસ કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી બેંગ્લોર કે ઓપ્શન ડી જયપુર? સાચો જવાબ છે ઓપ્શન ડી જયપુર. 17મો પ્રશ્ન, તારાઓનું જન્મ સ્થળ કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ સૂર્ય, ઓપ્શન બી પૃથ્વી, ઓપ્શન સી નિહારિકા કે ઓપ્શન ડી આકાશગંગા? સાચો જવાબ છે ઓપ્શન સી નિહારિકા. 18મો પ્રશ્ન, કાનમાં વંદો પ્રવેશી જાય તો કાનમાં શું નાખવું જોઈએ? ઓપ્શન એ પાણી, ઓપ્શન બી તેલ, ઓપ્શન સી ગરમ ઘી કે ઓપ્શન ડી મીઠાવાળું પાણી? સાચો જવાબ છે ઓપ્શન બી તેલ. 19મો પ્રશ્ન, પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે? ઓપ્શન એ શનિ ગ્રહ, ઓપ્શન બી શુક્ર ગ્રહ, ઓપ્શન સી મંગળ ગ્રહ કે ઓપ્શન ડી બૃહસ્પતિ ગ્રહ? સાચો જવાબ છે ઓપ્શન બી શુક્ર ગ્રહ. 20મો પ્રશ્ન, ઉકાઈ બાંધ કઈ નદી ઉપર બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ તાપી નદી, ઓપ્શન બી નર્મદા નદી, ઓપ્શન સી ગંગા નદી કે ઓપ્શન ડી સાબરમતી નદી? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.